હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે હું ફરીથી એક મારી સ્કિન કેર લઈને આવી ગઈ છું. મેં તમને બતાવ્યું હતું કે મોર્નિંગ સ્કિન કેરમાં હું શું કરું છું એ બતાવ્યું હતું, પણ હવે હું તમને બતાવવાની છું કે મંથલી સ્કિન કેર માટે હું શું વસ્તુ યુઝ કરું છું. તો ચલો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે ને કંઈક નવું અને કંઈક સારું જાણવા મળશે, જેનાથી બહુ જ ઓછા પૈસામાં તમે છે ને 50-100 રૂપિયાની અંદર તમે મહિને એકવાર કરી શકો છો. હું એવું નથી કહેતી પાર્લર જઈને 400-500 રૂપિયાની તમે ફેશિયલ કરાવો, એનાથી સારું છે કે 100-1 રૂપિયામાં તમે ઘરે જ મસ્ત સ્કિન કેર કરી શકો. શું કેવું તમારું? હું જે વસ્તુ યુઝ કરીશ બધી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, તમે ત્યાંથી બાય કરી શકો છો. અને તમને એવું હોય ત્યાંથી નથી કરવું, તમને જ્યાંથી ગમે ત્યાંથી બાય કરી શકો છો, પણ તમે આ બધું કરજો, તમારી સ્કિન માટે બહુ જ સારું છે અને તમને ખુદને કર્યા પછી બહુ સારું લાગશે એમ. અને ક્યાંય ફંક્શન વગેરેમાં જવાનું હોય ને તો બી કરી શકો છો. મારે કાલે એક ફંક્શનમાં જવાનું છે તો ફેશિયલ વગેરે એવું કરવાનો ટાઈમ નથી અને કરવું બી નથી, તો મેં થયું ચલો આપણે એક સ્કિન કેરનો વિડીયો મારે બનાવવાનો છે, કેમ કે અમુક કોમેન્ટ બી આવી હતી, તો એ કોમેન્ટને એ લોકોનો આન્સર બી મળી જાય, મારું ફંક્શનમાં જવાનું કામ બી થઈ જાય અને મારું સ્કિન કેર મેં પપ્પાના લીધે બહુ જ બધા, લગભગ પપ્પાને તો 2.5 મહિના થઈ ગયા ને એની પહેલાં મેં મહિના પહેલાં કરી હશે, 15 દિવસ પહેલાં, મને યાદ નથી આવતું માઇન્ડમાં. એટલે 3-1 મહિનાથી આપણે સ્કિન કેર નથી કરી, તો મારે સ્કિન કેર કરવાનો ટાઈમ થઈ જ ગયો હતો, તો મેં તમને બતાવીએ દઉં, મારી સ્કિન કેર થઈ જાય અને મારું બધું કામ થઈ જાય. તો ચલો ત્યારે સૌથી પહેલાં જોયું મેં હેર ઓઇલ બી કરી લીધું છે, કેમ કે હું મારા હેરની કેર બી ઘણી કરતી હોઉં છું. એક્સ્ટ્રા ટાઈમ એવો એને આપવો એવો નહીં, પણ હેર ઓઇલિંગ એવું બધું કરવું બી જરૂરી હોય છે. તો મારે કાલ ફંક્શનમાં જોઉં તો હું રાત્રે બી વોશ કરું કે સવારે વોશ કરું એ નક્કી નથી, પણ હેર ઓઇલ કરી દીધું છે આપણે ફાઇનલી. તો ચલો સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં આમાં આઈસ છે, એટલે કે બરફ. તમારી પાસે આવું કંઈ ના હોય તો તમે એમ જે બરફની ટ્રે હોય છે ને એમાં જે પીસીસ હોય છે એ આઈસ ક્યુબ કહેવાય, એ લઈને બી તમારા ફેસ પર સ્ક્રબ મતલબ આમ ઘસી શકો છો. જો ઠંડીની સિઝન હોય, ગરમીની સિઝન હોય, જેટલું તમારેથી સહન થાય ને એટલી વાર સુધી ઘસવાનું, એટલે કે 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ, પણ જેટલું સહન થાય ને એટલું કરો તો તમારી સ્કિન એકદમ હાઇડ્રેટ અને એકદમ તમને પરફ્યુમ મસ્ત સ્કિન લાગશે, ખાલી બરફ ઘસો ને તો બી. આ તો તમે વીકમાં એકવાર બી કરી શકો, આના તો ક્યાં પૈસા આપવાના છે. નીચે જો મેં દુપટ્ટો રાખ્યો છે મારા કપડાં ભીના ના થાય ને એના માટે. હવે મેં બરફ ઘસી લીધો છે, મારાથી 5-1 મિનિટ જેટલું થયો એટલી વાર મેં એને ઘસી લીધો છે. હવે એને મૂકી દઈએ સાઈડ પર. આવી રીતે ટેપ કરીને ઉજવાનું, એટલે તમારા ઓપન પોર્સની અંદર બી કોઈ ડસ્ટ વગેરે હોય ને એ બધું નીકળી જાય. હવે એના પછી હું યુઝ કરીશ ટોનર પેડ. ટોનર પેડ તમે છે ને કોઈ બી યુઝ કરી શકો છો. ટોનર માટે તમે છે ને રોઝ વોટર બી યુઝ કરી શકો છો, ઘરે બનાવેલું રોઝ વોટર પણ યુઝ કરી શકો છો. તમારે રોઝ વોટરની રેસીપી જોઈએ કે કેવી રીતે ઘરે બનાવાય તો કોમેન્ટ કરજો. હું ઘણી બધી વાર એવું છે કે મેં ઘરે બનાવેલું ટોનર બી યુઝ કર્યું છે એમ. અને રાઈઝનું બી આ ટોનર આવે છે, તો રાઈઝનું ટોનર બી તમે ઓનલાઈન બી બાય કરી શકો છો, તમે કોઈ સ્ટોરમાંથી બી લઈ શકો છો. જો તમારે ઓનલાઈન બાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં રાઈઝનું ટોનર, રોઝ વોટર, આ પેડ બધું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી બાય કરી શકો છો આવી રીતે ટેપ કરીને. હવે એના પછી હું યુઝ કરું છું માસ્ક. આ છે ગાર્નિયરનું સ્કિન નેચરલ હાઇડ્રા બોમ્બ સિરમ માસ્ક છે, એટલે આની અંદર સિરમ સાથેનું માસ્ક હોય છે. તમારી મતલબ સ્કિનને એકદમ હાઇડ્રેટ કરી દેશે, તમે લગાવ્યા પછી તમને સારું લાગશે. તો આ તમે છે ને જો તમે અફોર્ડ કરી આ છે 99નું આવે છે, તમે અફોર્ડ કરી શકતા હોય તો અઠવાડિયામાં એકવાર લગાવો તો બી બહુ સારું, 15 દિવસે એકવાર લગાવો તો બી બહુ સારું, મહિને એકવાર લગાવો તો બી સારું. એટલે હું છે ને મહિને એકવાર આનો યુઝ કરતી હોઉં છું. અને આ એ સેમ એવું નહીં, હું બધા અલગ અલગ કરતી હોઉં છું. એ નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પાછો વિડીયો બનાવીશ ત્યારે તમને બતાવીશ કે કયા કયા કરી શકીએ છીએ. અને અધરવાઇઝ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક બી આપી દઈશ 2-4 જે હું યુઝ કરું છું ને એવા અલગ અલગની, તો તમે ત્યાંથી કોફીના બી યુઝ કરું છું, બહુ બધી ફ્લેવરના આવે છે ને બહુ બધું એનું આવતું હોય છે, એવા હું યુઝ કરું છું. તો એ હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તમે ત્યાંથી જોઈને બાય કરી શકો છો. ચલો હવે આપણે લગાવી દઈએ. એની અંદર સિરમ જ બહુ જ બધું સિરમ હોય છે.
આ લગાવીને બહુ બોલવું ના જોઈએ. તો આને 15 મિનિટ રાખવાનું છે. તો 15 મિનિટ સુધી આમને આમ રાખીશ અને 15 મિનિટ પછી તમને મળીએ, કેમ કે એમ બી આમને એમ લગાવીને તમારી સામે બેસી રહીને કોઈ મતલબ નહીં. તો 15 મિનિટ પછી મળું છું. હાય ગાઈઝ, 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને નીકાળી લઈશું. વાહ! હવે એના પછી હું છે ને આ લિપ માસ્ક છે, આઈ માસ્ક છે અને આ છે નોઝ સ્ટ્રીપ, નોઝની. એ ત્રણે સાથે જ લગાવશું, કેમ કે બધું અલગ અલગ જગ્યાએ લગાવવાનું છે. એટલે એક સાથે લગાવશું એટલે બધાને 15-15 મિનિટ રાખવાની હોય છે. તો શું છે કે એકી સાથે 3નું કામ થઈ જાય. આપણે છે ને 2 કાઢી લીધા છે, આપણે લગાવી દઈશું. મતલબ 10 વાર કરી શકાય ને, એટલે 20 પેજ જેટલું આવતું હોય છે આમાં કદાચ. તો હા, 20 નંગ આવે છે એટલે 10 વાર થાય. મતલબ એક ટાઈમે આપણે 2 યુઝ કરવા પડે એટલે 10 વાર થાય. તો બી આ ઘણા બધા મહિના સુધી ચાલતું હોય છે અને આ 49 રૂપીસનું જ આવે છે. લિપ્સ માસ્ક લગાવશું એની પહેલાં હું નોઝ સ્ટ્રીપ લગાવી દઉં, કેમ કે લિપ્સ માસ્ક લગાવીશ ને એના પછી બોલી નહીં શકું. આમાં છે ને ઉપર થોડું પાણી લગાવીને લગાવવાનું હોય છે, તો હું પાણી લગાવી લઉં. નોઝ સ્ટ્રીપ આવે છે એને અહીંયા ઉપરથી ખોલી લેવાનું આમ અને એની ઉપર થોડું પાણી લગાવી દેવાનું અને પછી અહીંયા ચોંટાડી દેવાનું. હવે હું લગાવું છું લિપ્સ માસ્ક. તો એના પછી બોલાશે નહીં, એટલે એ 3 વસ્તુ લગાવીને 15 મિનિટ થાય એના પછી આપણે કાઢવાની છે. તો ત્યારે આપણે લગાવ, પછી આપણે કાઢીએ ત્યારે મળશું. પંદર મિનિટ થઈ ગઈ હતી અને આ કાઢવાનો ટાઈમ થઈ ગયો તો ગાઈસ, પણ બોલું કેવી રીતે, એટલે આમાં વિસારો કર્યો. હવે આને નીકાળી લીધું છે. આમાં તમને દેખાય કે નહીં કેમેરામાં ખબર નહીં, પણ જેટલા બી વ્હાઈટ ને બ્લેક સ્પોટ ને હોય ને બધું આની અંદર આવી જાય નાક ઉપર. જો અત્યારે તમને કેટલું હાઇડ્રેટ લાગતું હશે મારો ફેસ. લિપ્સ બી જો એકદમ પિંક જેવા થઈ ગયા છે ને, મસ્ત. ચલો તો હવે આજનું મારું આ સ્કિન કેર પૂરું થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, આટલું સ્કિન કેર થઈ ગયું ને એના પછી હું લગાવું છું સેટાફિલનું મોઇશ્ચરાઇઝર, કેમ કે મોઇશ્ચરાઇઝર લગાવવું તો ખૂબ જરૂરી છે. એટલે આપણે લગાવી દઈશું સેટાફિલનું. મોઇશ્ચરાઇઝર. અને આમ બી મારે કેવું છે કે હવે તક્ષને સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે સીધી હું જઈ તક્ષને સ્કૂલ લેવા, એટલે તડકામાં જવાનું છે. એટલે થોડી સનસ્ક્રીન બી લગાવી લઈશું સાથે સાથે. હું ગાર્નિયરની સનસ્ક્રીન યુઝ કરું છું, બધું ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.
હવે લગાવી દઈશું થોડી લિપ ગાર્ડ. જો સ્કિન કેર કર્યા પહેલાંની મારી સ્કિન અને સ્કિન કેર કર્યા પછીની સ્કિનમાં કેટલો બધો ફેર, અને તમને ખુદને બી આમ ટચ કરશો ને તો લાગશે એકદમ સોફ્ટ ને સ્મૂથ ને વ્હાઈટ ને એવું. તો તમારા બધા પાસે થોડોક બી ટાઈમ હોય તો તમે આ કરી શકો છો. અને જો તમને આવી રીતે પૈસા ખર્ચી નથી કરવું તો હોમમેડ કઈ ચેવું છે તો બી કોમેન્ટ કરજો, કેમ કે હોમમેડ બી હું કરતી જ રહેતી હોઉં છું. એનું ઓલરેડી આખું ફેશિયલ હોમમેડ, મતલબ આ જે બધી ક્રીમો છે ને એના બદલે કિચનની ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આખું ફેશિયલ કેવી રીતે કરાય એ પણ ચેનલમાં વિડીયો અવેલેબલ છે. તમે સર્ચ કરજો ને તમને ના મળે તો મને કહેજો, હું તમને કોમેન્ટ કરજો, હું તમને ત્યાં લિંક મોકલાવી દઈશ, કેમ કે હું બધાની કોમેન્ટનો જવાબ આપતી હોઉં છું. તો પ્લીઝ 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 હું તમને બધાને જે ટાઈપનું જેવું જોઈએ એ બધું હું તમારી રિક્વાયરમેન્ટ પૂરી કરીશ. બસ પ્લીઝ મારી એક રિક્વાયરમેન્ટ છે કે તમે બધા મને સપોર્ટ કરજો, અને આટલો સુધી વિડીયો જોયો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. તમારું સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે, પણ તમારા એક સબસ્ક્રાઈબથી મને બહુ જ બધું મોટિવેશન મળે છે. તમારી એક લાઇકથી બહુ જ, અને કેવું હોય છે કે તમે જેટલી લાઇક કોમેન્ટ એવું કરો ને એટલું યુટ્યુબ થોડો વિડીયોને પુશ કરે, અને અમારા જેવા નાના યુટ્યુબર માટે એ જ જરૂરી હોય છે કે યુટ્યુબ થોડો વિડીયો પુશ કરે ને તો અમે થોડાક આગળ આવી શકીએ. તો પ્લીઝ વિડીયો જોતા હોય તો લાઇક કરી દો ફટાફટથી, એક સબસ્ક્રાઇબ કરી દો, અને એક શેર પણ કરી દો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં, કે જેને એવું લાગે કે આને આ બધી વસ્તુની નીડ છે, અથવા તમારી ફ્રેન્ડ હોય તો કે જો હું આ સ્કિન કેર કરવાની છું તું બી કરજે. કોઈ ભાભી બેન કોઈ બી હોય કે જો આ સ્કિન કેર હું કરવાની છું તું બી કરજે, એમ કરીને એને મોકલાવો તો બધા સાથે મળીને આપણે સ્કિન કેર કરીએ, મસ્ત મજાની મજા કરીએ. સ્કિનની કેર તો કરવી જરૂરી છે ગાઈઝ. ચલો ત્યારે ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવા ઉમંગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.